નમસ્કાર મિત્રો, આજે રામુ અને લક્ષ્મણ ભુવો ભૂતિયાને શીશામાં પૂરી અને હજી તો રજવાડામાં આવ્યા છે અને એવા જ સમયે બીજા જ દિવસે ભૂતિયો પાછો રામુની સામે આવીને ઊભો રહી ગયો અને રામુને કહે છે કે રામુ, મને કાંઈ નથી થયું અને જે રાજકુમારના ઘરે તમે રોકાણા હતા ને એ ગામના માણસોએ જ મને આઝાદ કરાવી નાખ્યો હતો અને તમને નિંદ્રાની ઔષધિ ખવડાવી અને મને આઝાદ કર્યો છે અને એ જ રાજકુમાર માટે આ રજવાડું જીતવા હું આવ્યો છું. અને રામુ, હમણાં થોડી જ વારમાં લક્ષ્મણ ભુવાને પણ તમારા મહારાજ ધક્કા મારી મારી અને બહાર કાઢશે. હવે તમે જુઓ ખાલી. આટલું કહી અને ભૂતિયો પહોંચ્યો મહારાજના કક્ષમાં અને ત્યાં પહોંચી અને મહારાજના જમણા પગે ટાપલી મારે છે. ત્યારે મહારાજ પોતાની આંખો ખોલીને જુએ છે તો એમના ડોળા ફાટી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા, તું તો બંદી હતો અને આમ આઝાદ કેવી રીતે થઈ ગયો? ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મહારાજ, મેં તમને 30 દિવસની ચેલેન્જ આપી હતી, એમાંથી હવે 4 દિવસ બાકી છે અને 4 દિવસ પછી તમે જોજો કે તમારું રજવાડું તમારા હાથમાંથી કેવું ચાલ્યું જાય છે અને તમને જેલ થશે અને પછી આ સમગ્ર રજવાડા ઉપર મારો મિત્ર રાજ કરશે. ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા, તને લક્ષ્મણ ભુવાએ આટલામાં જ ક્યાંક દફનાવ્યો હશે એટલે તું શીશામાંથી બહાર આવી ગયો છે. ત્યારે ભૂતિયો હસતા હસતા એટલું બોલ્યો કે ના મહારાજ, ના, એ બધી વાતો ખોટી છે. અરે, મને તો લક્ષ્મણ ભુવાએ જાતે જ આઝાદ કર્યો છે અને આઝાદ કરીને એમ પણ કહ્યું છે કે ભૂતિયા, તું હવે આઝાદ થઈ જા અને 4 દિવસ તારા બાકી છે તો એ 4 દિવસમાં તું એ મહારાજનું રજવાડું પડાવી લે. કારણ કે મેં અહીંયા આવી અને મહારાજના કેટલા કામ કર્યા છે. ભૂતિયા, તને વશમાં પણ મેં કર્યો છે, એમ છતાં પણ એ દુષ્ટ અને સાવ કપટી રાજાએ મને એક પણ સોના મોહર જેવું કાંઈ નથી આપ્યું અને એ સાવ લોભી રાજા છે. આવા રાજાનું રજવાડું ચાલ્યું જાય એમાં જ ભલાઈ છે. માટે ભૂતિયા, તું આઝાદ થઈ જા અને હું તને હવે સહારો આપીશ અને આપણે બંને જણા ભેગા મળી અને આ રજવાડું જીતી લઈશું. આવું મને એ લક્ષ્મણ ભુવાએ કહ્યું છે અને એમણે જ મને આઝાદ કરાવ્યો છે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા, ખરેખર તું જ મારો સાચો દુશ્મન છે કે જે મારી સામી છાતી આવી અને બધી સાચી વાત કહે છે. બાકી લક્ષ્મણ ભુવાએ મારી સાથે મિત્રતા રાખી અને મારા પીઠ પાછળ ઘા કર્યો છે. હવે હું લક્ષ્મણ ભુવાને નહીં છોડું. આમ કહીને મહારાજ ત્યાંથી ત્રાળ પાડીને બહાર નીકળ્યા અને તેઓ ચાલતા ચાલતા રાજ દરબારમાં પહોંચે છે. ત્યાં તો દરબારમાં આ લક્ષ્મણ ભુવો અને રામુ બંને જણા આવે છે અને તેઓ આવી અને મહારાજની સામું ઊભા છે અને લક્ષ્મણ ભુવો એટલું કહેવા ગયો કે મહારાજ, ભૂતિયો આઝાદ થઈ ગયો છે અને તે આપણા રજવાડામાં પાછો આવી ગયો છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ ગુસ્સા સાથે એટલું બોલ્યા કે બસ લક્ષ્મણ ભુવા, હવે મારો આદેશ છે કે મોઢામાંથી એક પણ શબ્દો તમે બોલતા નહીં. ત્યારે રામુ કહે છે કે પણ મહારાજ, વાત તો સાંભળો. ત્યારે મહારાજ કહે છે કે મારે કાંઈ સાંભળવું નથી અને હે લક્ષ્મણ ભુવા, તે એકવાર ભૂતિયાને કેદ કર્યો હતો, એના બદલામાં હું તને ઇનામ આપું છું. આમ કહી અને લક્ષ્મણ ભુવાને 100 સોના મોહરો આપી અને પછી મહારાજ કહે છે કે લક્ષ્મણ ભુવા, હવે અત્યારે જ અહીંયાથી ચાલી નીકળો અને આ રજવાડામાં ફરી પાછા આવવાની ક્યારેય હિંમત નહીં કરતા અને હવે પછી જો બીજી વાર તમે આ રજવાડામાં દેખાણા ને તો તમને મોતને ઘાટ ઉતારી દઈશ. ત્યારે રામુ કહે છે કે પણ મહારાજ, વાત તો સાંભળો. ભૂતિયો આઝાદ થઈ ગયો છે અને સુંદરપુરનું રજવાડું એ ભારે સંકટમાં છે. માટે આપણે લક્ષ્મણ ભુવાની ખૂબ જ જરૂર છે. કારણ કે લક્ષ્મણ ભુવાના જે ગોગા મહારાજ છે એ જબરા જોરાવર છે અને એમના સિવાય આપણે આ ભૂતિયાને વશમાં નહીં કરી શકીએ. ત્યારે મહારાજ એટલું કહે છે કે ભૂતિયાનો જેટલો ડર નથી ને એનાથી વધારે ડર તો આ લક્ષ્મણ ભુવાનો છે અને એણે જ ભૂતિયાને આઝાદ કરાવ્યો છે. કારણ કે ભૂતિયો સુંદરપુરનું આ રજવાડું આસાનીથી જીતી શકે અને એના પક્ષમાં આ લક્ષ્મણ ભુવો પણ છે. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે મહારાજ, આવું લાંછન મારા ઉપર લગાવશો નહીં. મેં જે કાંઈ પણ મહેનત કરી છે ને એ પૂરી નિષ્ઠાથી કરી છે. ત્યારે મહારાજ કહે છે
કે હવે મારે કોઈ વાત સાંભળવી નથી, અને હે સિપાહીઓ, આ લક્ષ્મણ ભુવાને અત્યારે જ બહાર મૂકી આવો, અને તે ના જાય તો તેને ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકો. ત્યારે લક્ષ્મણ ભુવાને ગુસ્સો આવ્યો અને તે કહે છે કે બસ મહારાજ, હવે બહુ થઈ ગયું, અને આ તમારા સિપાહીઓને મારી સાથે ધક્કા મારીને મોકલવાની કોઈ જરૂર નથી. હું જાતે જ અહીંયાથી ચાલ્યો જાઉં છું. અને હા, મારી એક વાત યાદ રાખજો કે તમને મારી જરૂર પડવાની જ છે, અને મારી જરૂર પડશે ને તો પણ હવે પછી હું આ રજવાડામાં પગ નહીં મૂકું, કારણ કે અહીંયા મારું અપમાન થયું છે. આટલું કહી અને લક્ષ્મણ ભુવો ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યારે રામુ બે હાથ જોડીને કહે છે કે મહારાજ, તમને વિનંતી કરતાં કહું છું કે તમે ભૂતિયાની વાતમાં આવી અને આ લક્ષ્મણ ભુવાને શું કામ કાઢી મૂકો છો? અરે લક્ષ્મણ ભુવો આ રજવાડાનું સુરક્ષા કવચ છે, અને એના કારણે તો ભૂતિયો આટલા પરાક્રમથી વંચિત રહી ગયો છે. ત્યારે મહારાજ કહે છે કે રામુ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અત્યારે જ તું પણ અહીંયાથી મુખ્ય દ્વાર ઉપર પહેરેદારી કરવા ચાલ્યો જા. અને આમ લક્ષ્મણ ભુવો આજે મહેલની બહાર જઈ રહ્યો છે. ત્યારે ભૂતિયો એમની પાછળ આવી અને હસવા લાગ્યો અને કહે છે, કેમ લક્ષ્મણ ભુવા, હવે તો મહારાજે તમને આ રજવાડામાંથી કાઢી મૂક્યા છે, માટે હવે તો હું આ સુંદરપુરનું રજવાડું આસાનીથી જીતી લઈશ, અને હવે મને રોકવાવાળું બીજું કોઈ છે પણ નહીં. અને ત્યારે ભૂતિયાની પાછળ પાછળ રામુ આવે છે, અને રામુ આવીને એટલું કહે છે કે ભૂતિયા, તે આવડું મોટું ષડયંત્ર રચી અને તે ખૂબ મોટું પાપ કર્યું છે, હવે તને પાપ લાગશે. ત્યારે ભૂતિયો કહે છે કે મને શું કામ પાપ લાગે? પાપ તો તમારા મહારાજને લાગવું જોઈએ કે જેણે આટલી મોટી રિયાસત એક નિર્દોષ રાજાની પડાવી લીધી છે, કે જે રાજા ક્યારેય કોઈનું નામ લેતો ન હતો અને ધર્મના કામ કરીને પોતાનું જીવન જીવતો હતો. એવા રાજાને અહીંયાથી મારી મારીને ભગાડ્યો છે અને એનું સર્વસ્વ છીનવી લીધું છે, માટે તમને બધાને પાપ તો લાગવાનું જ છે. ત્યારે રામુ કહે છે કે ભૂતિયા, તે મને હમણાં જ કીધું હતું કે લક્ષ્મણ ભુવાને તમારા મહારાજ ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકશે, માટે તું જે કહે છે એ થાય છે. તો શું ખરેખર આ સુંદરપુરનું રજવાડું શું લૂંટાઈ જશે, અને શું ખરેખર આ મહારાજના રજવાડાનું પતન થશે? ત્યારે લક્ષ્મણ ભુવો એટલું કહે છે કે રામુ, તું ભૂતિયાને શું પૂછે છે? મને પૂછ, હું તને સાચો જવાબ આપું છું. અરે હા, હું તને કહું છું કે હવે 4 દિવસ પછી આ સુંદરપુરનું રજવાડું વેર વિખેર થશે, અને આ રાજાને હવે કારાવાસ થશે, અને હવે તમે બધા પણ જેલમાં બંદી બની જશો. અને એટલું જ નહીં, પરંતુ હવે આ રજવાડાને કોઈ બચાવી નહીં શકે, કારણ કે ભૂતિયો છે એ કોઈ જેવો તેવો નથી, પરંતુ 1800 ભૂતાવળોનો ધણી છે, અને એને વશમાં કરનાર ખાલી એક મારા ગોગા મહારાજ હતા. અને એમના કારણે જ મેં આ ભૂતિયાને આ શીશામાં પૂર્યો હતો. પરંતુ હવે મને પણ એમ લાગે છે કે આ ભૂતિયો જે કરી રહ્યો છે ને એ બરાબર કરી રહ્યો છે, કારણ કે આ રાજા દુષ્ટ છે અને એ કોઈની વાત માનતો નથી અને હંમેશા પોતાનું ચલવે છે, એટલા માટે હવે તેનું પતન નિશ્ચિત છે. ત્યારે રામુ કહે છે કે તો ભૂતિયા, અમારા બધાનું શું થશે? ત્યારે ભૂતિયો કહે છે કે રામુ, તને મેં એક સમય માટે મારો મોટો ભાઈ માન્યો હતો, અને એટલા માટે કહું છું કે તારે તો મારી સાથે જ રહેવાનું છે, અને આ જ રજવાડાનું મુખ્ય દ્વાર તમારે જ સંભાળવાનું છે. ખાલી પતન થશે તો તમારા રાજાનું અને એના તરફ રહેલા સિપાહીઓનું, બાકી જે સિપાહીઓ શરણાગતમાં આવશે ને એમને બધાને મારો મિત્ર રાજા માફ કરી દેશે. ત્યારે આટલા શબ્દો સાંભળીને રામુ કહે છે કે તો ભૂતિયા, હવે જે થાય તે થવા દો. આમ કહી અને રામુ લક્ષ્મણ ભુવાને બે હાથ જોડીને કહે છે કે લક્ષ્મણ ભુવાજી, અમને માફ કરી દેજો, અમારા કારણે આજે તમને આવું બધું સાંભળવા મળ્યું છે, અને તમે આટલા સારા કામ કર્યા તો પણ છેવટે તમને આવા તિરસ્કાર ભર્યા શબ્દો જ મળ્યા. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે હવે હું આ રજવાડામાં આવીશ નહીં, અને હું આ રજવાડામાં નહીં આવું ને તો ભૂતિયો એના કામમાં સફળ થશે, અને હું પણ હવે તો એમ જ ઈચ્છું છું કે ભૂતિયો આ રજવાડું જીતી જાય. આમ કહી અને લક્ષ્મણ ભુવો ત્યાંથી રજા લઈ અને આ રાજાના રજવાડામાંથી બહાર નીકળી જાય છે. અને આ બાજુ રામુ ઉદાસ થઈ અને મુખ્ય દ્વાર ઉપર બેઠો છે.
ત્યારે થોડી જ વારમાં ત્યાં મહારાજ આવે છે અને મહારાજ આવી અને રામુને કહે છે કે હે રામુ, આ લક્ષ્મણ ભુવાને મેં કાઢી મૂક્યો છે, શું એ કામ બરાબર છે ને? ત્યારે રામુ એટલું કહે છે કે મહારાજ, તમે પોતાના જ પગ ઉપર કુહાડી મારી છે અને લક્ષ્મણ ભુવાને તમે શું કામ કાઢી મૂક્યો એનું કાંઈક કારણ તો હશે ને? ત્યારે મહારાજ એટલું કહે છે કે કારણ તો ખૂબ જ મોટું છે અને ભૂતિયાએ મને ખુદ આવીને કહ્યું છે કે મને આઝાદ કરનાર લક્ષ્મણ ભુવો જ છે અને લક્ષ્મણ ભુવાએ મને આઝાદ કરીને એમ પણ કહ્યું છે કે જા એ કપટી રાજાનું રજવાડું લૂંટી નાખ, કારણ કે આમ પણ તે લોભી રાજાએ મને એક પણ સોના મોહર કે એક પણ ઇનામ હજી સુધી આપ્યું નથી. ત્યારે રામુ હસવા લાગ્યો ને કહે છે કે મહારાજ, ભૂતિયાએ આવી વાત કરી અને તમે માની લીધી, પરંતુ એકવાર મને તો પૂછવું હતું કે હે રામુ, તું પણ લક્ષ્મણ ભુવાની સાથે ગયો હતો તો શું લક્ષ્મણ ભુવાએ જાતે જ ભૂતિયાને આઝાદ કર્યો છે એવી ખાતરી તો કરવી હતી. ત્યારે મહારાજ કહે છે કે એ વાતની ખાતરી કરવા તો આવ્યો છું. ત્યારે રામુ કહે છે કે મહારાજ, તમારે પહેલાં આવવું જોઈતું હતું, હવે ખૂબ જ વિલંબ થઈ ગયો છે અને હવે ઘટના બદલાઈ ગઈ છે અને લક્ષ્મણ ભુવો હવે તમારી પાસે નહીં આવે. ત્યારે મહારાજ કહે છે કે હે રામુ, સૌથી પહેલાં તો મને એ જણાવ કે આપણા રજવાડામાં આ ભૂતિયો પાછો કેવી રીતે આવ્યો અને તે શીશામાંથી બહાર કેવી રીતે નીકળ્યો હતો. ત્યારે રામુ એટલું કહે છે કે અમે 2 દિવસ ચાલતા ચાલતા ગયા ને ત્યારે થાકના કારણે એક ગામમાં અમે રાતવાસો કરવા રોકાણા હતા અને ત્યાં રાતવાસો કરવા રોકાણા એવા જ ત્યાં ગામના 2-4 માણસોએ અમને નિંદ્રાની ઔષધિ ખવડાવી અને 2 દિવસ સુધી સુવડાવી દીધા હતા અને 2 દિવસે જ્યારે અમે જાગ્યા ને ત્યારે અમને તો એમ લાગ્યું કે શીશામાં એમનો એમ ભૂતિયો પૂરેલો છે અને અમે શીશો દફનાવીને આવી ગયા, પરંતુ સચ્ચાઈ તો એ હતી કે અમને ઊંઘની ઔષધિ ખવડાવી અને ભૂતિયાને આઝાદ કરી દેવામાં આવ્યો હતો અને એ આઝાદ થઈ ગયો છે અને એ ગામમાં જે એક નાનકડો રાજકુમાર રહેતો હતો અને એ રાજકુમાર માટે જ ભૂતિયો આ રજવાડું જીતવા માટે તત્પર થયો છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજને પછતાવો થયો અને કહે છે કે તો રામુ, તારે મને પહેલાં કહેવું જોઈએ ને કે લક્ષ્મણ ભુવો નિર્દોષ છે અને આ બધું ખોટું બોલનાર ભૂતિયો છે. ત્યારે રામુ કહે છે કે મહારાજ, તમે કે આમને બોલવા જ દીધા છે. ત્યારે મહારાજ કહે છે કે તો રામુ, અત્યારે જ જાઓ અને લક્ષ્મણ ભુવાને પાછો તેડી લાવો. ત્યારે રામુ કહે છે કે મહારાજ, એ વાત ભૂલી જાઓ કે હવે લક્ષ્મણ ભુવો અહીંયા આવી અને આપણા રજવાડાને બચાવશે, કારણ કે લક્ષ્મણ ભુવાએ ખુદ કહ્યું છે કે જ્યાં મારું અપમાન થાય ને ત્યાં આ લક્ષ્મણ ભુવો ક્યારેય પગ મૂકતો નથી. અને હે મહારાજ, લક્ષ્મણ ભુવો પોતે એટલું કહીને ગયો છે કે હવે 4 દિવસ પછી આ રજવાડું લૂંટાઈ જશે અને આ આખું એ રાજ્ય હવે બીજા રાજાના હાથમાં જશે અને અહીંયા સુંદરપુરના મહારાજને હવે જેલવાસ થશે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજના ડોળા ફાટી ગયા અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.